હવે આગળ વાત કરીએ તો સારંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસને લઈને કરાયું હિંડોળા દર્શનનું આયોજન। સારંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાને લઈ કરાયું હિંડોળા દર્શનનું આયોજન। દાદાના દર્શન કરવા આવનાર ભક્તો અદ્ભુત શણગાર સાથે કરી રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે। ભક્તો દ્વારા ભગવાનને હિંડોળે ઝુલાવી ખૂબ સારું અનુભૂતિ કરતા હોય છે। ત્યારે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવેલ। મંદિર વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ફૂલોના અદ્ભુત શણગાર સાથે હરિભગવાનને હિંડોળા પર બિરાજમાન કરેલ છે। સારંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના દર્શન કરવા આવનાર ભક્તો પણ હિંડોળા દર્શન કરવા અવશ્ય આવે છે અને હરિભગવાનની સાક્ષાત્કાર અનુભૂતિ સાથે ભગવાનને હિંડોળે ઝુલાવતા હોય તેવો ભાવ ભક્તોમાં જોવા મળે છે। અનેક ભક્તો શ્રાવણ મહિનાના આ હિંડોળા દર્શનની રાહ જોતા હોય છે। ત્યારે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે હાલમાં હિંડોળા દર્શન કરી અને ભક્તોમાં અનેરો ભાવ જોવા મળે છે। સારંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સ્વાગર સ્વામી દ્વારા જણાવવામાં આવેલ કે શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહિનો અને આ મહિના દરમિયાન સારંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલ હરિમંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન અંતર્ગત બાળકો સહિત નાના મોટા તમામ લોકો ભક્તિમય માહોલમાં રહે અને ભક્તિ સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યા પર આ પ્રમાણેના આયોજન કરવામાં આવે છે, જેને ભક્તોમાં પણ અનેરો આનંદ હોય છે।